फ्रेंड्स, तमारुं स्वागत है मारा किचन में। आज आपणे बनावीशुं बाफ्या वगर के पछी कतरी कर्या वगर नवी रीते चोखाना चिप्स। तो फ्रेंड्स, जे लोको बटेटा न खाता होय अथवा तो बटेटाना चिप्स न भावता होय तो तेमना माटे आ बेस्ट ऑप्शन है। आपणे चोखाना लोटना चिप्स बनावीशुं। तो चलो फ्रेंड्स, बनाववानुं शरू करी। तो सौ प्रथम मैं अहीं 1 कप जेटलो चोखानो लोट लीधो छे, जेने मैं छाणी लीधो छे। हवे तमारा पासे चोखानो लोट घरमां अवेलेबल न होय तो तमे डायरेक्टली चोखाने पीसीने पण आ लोट घरमां तैयार करी शको छो। तो अहीं आपणे तेने छाणी लेशुं अने तेनामां आपणे स्वाद प्रमाणे मीठुं, 1 पिंच जेटली आपणे अहीं खावानी सोडा उमेरी देशुं अने 1/4 टीस्पूनथी थोड़ो उपर आपणे अहीं पापड़खा एड करीशुं के पछी खारो पापड़ियो। तमे शुं कहो छो मने कमेंटमां जरूरथी कहेजो, एटले आगळ कोई पण रेसिपी बनावुं तो मने ख्याल आवे कि तमे तेने शुं कहो छो। हवे आपणे आ बधा ज इन्ग्रेडियंटने एकदम सरस रीते मिक्स करी लेशुं। त्यार पछी आपणे गैस उपर जाडा तळियावाळो के पछी नॉनस्टिक पेन होय तो ए पण तमे लई शको छो। तेने आपणे गैस उपर गरम करवा माटे मूकी देशुं अने तेनामां आपणे 2 कप जेटલું पाणी उमेरीशुं। तो जे कपथी चोखानो लोट ल्यो ए कपथी 2 गणुं पाणी उमेरवानुं छे। तो पाणी एकदम सरस एवुं उकળી जाय पछी आपणे અહીં ચોખાનો લોટ ઉમેરવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમે આગળ વિડીયોમાં જોયું કે પાણીમાં બબલ્સ આવી રહ્યા હતા, એનો મતલબ એ કે પાણી એકદમ સરસ એવું ગરમ થઈ ગયું હતું, પછી જ મેં અહીં ચોખાનો લોટ ઉમેર્યો છે। હવે આ લોટમાં આપણે કશું જ નથી ઉમેરવાનું, કારણ કે આપણે બધા લોટ છાણવામાં મીઠું ને બધું આપણે ઉમેરી દીધું છે, સોડા વગેરે ને પાપડખા, એ 3 વસ્તુ આપણે અહીં ઉમેરી દીધી છે। હવે આપણે અહીં કશું જ ઉમેરવાની જરૂરત નથી। આપણે એકદમ સરસ રીતે ચમચાની મદદથી તેને ચલાવી લેવાનું છે, જેથી કરીને તેનામાં થોડા ઘણા પણ ગાંઠા હોય તો એ બધા નીકળી જાય। અને ગેસની ફ્લેમને અત્યારે આપણે સ્લો કરી મૂકશું અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ બધું મિક્સ કરવાનું છે। ધ્યાન રાખજો કે તળિયે ચોટે નહીં, નહીંતર એ લોટ તમારો વેસ્ટ જશે। અને ફ્રેન્ડ્સ, આ ચિપ્સ એટલા ટેસ્ટી બને છે કે તમે બટેટાના ચિપ્સ પણ ભૂલી જશો અને આ ચિપ્સ બનાવીને તમે વરસ સુધી પણ સ્ટોર કરી શકશો। તો સ્ટોર કરવાની રીત હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો બને રહેજો વિડીયોમાં। અને જરાય પણ વિડીયો ગમે તો અત્યારથી જ એક લાઇક જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધું જ મિક્સ કરીને ગેસની ફ્લેમને બંધ કરી દીધી હતી અને ત્યાર પછી ઢાંકણ ઢાંકીને મેં અહીં 10 થી 15 મિનિટ મેં તેને ગેસ ઉપર જ રહેવા દીધું, જેથી કરીને કડાયાના તાપથી કે ગેસના તાપથી આ જે લોટ છે સરસ એવો કૂક થઈ જશે અને લોટને જ્યારે આપણે મસળીશું તો એ લોટમાં ક્રેક નહીં પડે, એટલા માટે આપણે તેને ગેસ ઉપર 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે, જેથી કરીને આ જે લોટ છે એકદમ સ્મૂધ એવો ગૂંથાઈ જાય। હવે લોટ ઠંડો થઈ ગયો છે, થોડો એવો ઠંડો થઈ ગયો છે, નોર્મલ ગરમ છે। તો હવે આપણે તેનામાં ઉમેરીશું શીંગનું તેલ। તો તમે કોઈ પણ તેલ અહીં વાપરી શકો છો। તો 1 થી 2 ચમચી જેટલો તેલ આપણે ઉમેરી દેવાનો છે અને ફરી પાછું આપણે તેને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને આપણે તેના ચિપ્સ બનાવીએ એટલે આ જે ચોખાનો લોટ છે એ હાથમાં ચોટે નહીં। તો ફ્રેન્ડ્સ, પ્રોપર રીતે તેને આપણે ગેસ ઉપર કૂક કરવાનો છે। તો ગરમ પાણી કરીને જ લોટ ઉમેરજો, ત્યાર પછી 10 થી 15 મિનિટ તેને ગેસ ઉપર ઢાંકણ ઢાંકીને રહેવા દેજો, એટલે એકદમ સ્મૂધ લોટ બનીને તૈયાર થશે। તમે અહીં રિઝલ્ટ જોઈ શકો છો, હું તેને મસળી રહી છું તો એકદમ સરસ એવો આપણો લોટ જે છે એ સ્મૂધ થઈ ગયો છે। તો આપણે તેને થોડી વાર માટે મસળી લેશું। તો લગભગ 5 થી 7 મિનિટ માટે આપણે તેને હાથની મદદથી મસળવાનો છે। જેટલો તમે લોટને મસળશો એટલા તમારા ચિપ્સ જે છે એ ટ્રાન્સપરન્ટ થશે અને દેખાવમાં પણ એકદમ સરસ એવા રૂપાળા લાગશે। તો અહીં આપણે 2 હાથની મદદથી જે રોટલીનો લોટ આપણે ગૂંથતા હોઈએ તેવી રીતના જ આપણે આ લોટને ગૂંથી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, ચોખાના પાપડ તો તમે અનેક વખત બનાવ્યા હશે, પણ ક્યારે આ ટાઈપના ચિપ્સ બનાવીને ટ્રાય કર્યા છે? અગર કર્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે બધો જ લોટ મેં અહીં સરસ રીતે મસળી લીધો છે। તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો લોટ રૂપાળો થઈ ગયો છે। તો તેના ચિપ્સ પણ આવા જ રૂપાળા બનશે। તો અહીં આપણે તેનામાંથી એક લૂવો તોડીને રેડી કરી લેવાનો છે। તો એક મોટી સાઇઝનો આપણે અહીં લૂવો તોડી લેશું। અગર હાથમાં આ લોટ ચીપકતો હોય તો તમે થોડો તેલ લગાવીને લૂવો બનાવી શકો છો। મોટી સાઇઝનો લૂવો અહીં બનીને રેડી છે। હવે આપણે પાટલો લઈ લેવાનો છે, અથવા તો તમારા પાસે
ચોપિંગ બોર્ડ હોય તો એ પણ તમે લઈ શકો છો, જેથી કરીને આપણે તેના ઉપર મોટી રોટલી વણી શકીએ. હવે મેં અહીં પ્લાસ્ટિક લઈ લીધી છે, તો કોઈ પણ એવી પ્લાસ્ટિક હોય, જબલા સિવાય તમે આવી જાડી થોડી પ્લાસ્ટિક હોય એનો યુઝ કરી શકો છો. હવે તેનામાં આપણે લુવો મૂકી દઈશું. અગર તમને તેલ લગાવવો હોય તો તમે લગાવી શકો છો. મેં અહીં નથી લગાવ્યું કારણ કે મને અહીં જરૂરત નથી પડી તેલ લગાવવાની. તેલ લગાવશો તો તમારી આ જે રોટલી છે એ બિલકુલ ચોટશે નહીં. મેં અહીં નથી લગાડ્યું કારણ કે મેં તેને મસળ્યો એટલે તેનામાં મેં તેલનો ઉપયોગ કર્યો હતો અને એ તેલ ઇનફ છે, એટલે અત્યારે મને જરૂરત નથી પડી તેલની. હવે અહીં આપણે પ્લાસ્ટિકમાં લુઓ રાખીને પહેલાં તો હાથની મદદથી થપથપાવી લેવાનું છે, એટલે આપમેળે રોટલી થોડી મોટી થઈ જશે. પછી જાડો વેલણ લઈ લેવાનો છે, તેની મદદથી આપણે મોટી એવી રોટલી વણી લેવાની છે. તો અહીં તમને આ ચિપ્સને બહુ જાડા નથી રાખવાના, થોડા પાતળા કરશો એટલે દાંત વગરના લોકો પણ તેને આરામથી ખાઈ શકશે. હવે અહીં તમે જોઈ શકો છો કે રોટલી વણાઈ ગઈ છે, તો મેં અહીં એક ઢાંકણ લઈ લીધું છે. તો હું આજે આ નાના એવા ઢાંકણની મદદથી ચિપ્સ બનાવીશ. તમે ઘરમાં કોઈ પણ નાની એવી વાટકી કે પછી નાના એવા ગ્લાસનો શેપ આપી શકો છો અને આ ચિપ્સ તમે મોટા બી બનાવી શકો છો. તો મેં તેને ચિપ્સનો શેપ આપ્યો છે એટલે મેં નાના જ બનાવ્યા છે. તો એ તમારી ચોઈસ છે, તમને નાના બનાવવા છે ચિપ્સ કે મોટા બનાવવાના છે, અથવા તો બીજી કોઈ ડિઝાઇનના બનાવવાના છે, તો એ તમારી રીતે તમે અહીં કાપા કરી શકો છો. તો અહીં આપણે ગોલ શેપમાં તેના કાપા કરી લેશું. તો એક રોટલીમાંથી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેટલા બધા ચિપ્સ અહીં બનીને રેડી થઈ ગયા છે. તો તમે અહીં જોઈ શકો છો કે મેં બહુ જાડા નથી રાખ્યા, થોડા એવા મેં તેને પાતળા કર્યા છે. તો એકદમ પાતળા બી નહીં અને એકદમ જાડા બી નહીં, મીડિયમ જે સાઇઝ આવે એવા આપણે ચિપ્સ રેડી કરી લેવાના છે, જેવું કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તેની થિકનેસ. તો ફ્રેન્ડ્સ બસ આ રીતે રેડી કરશો ને એટલે પરફેક્ટ તમારા ચિપ્સ બનશે. આ રેસીપી બિલકુલ ખરાબ નહીં થાય, તો પ્રોપર તમે વિડીયોને જોજો અને જોયા પછી જ તમે આ રેસીપીને પ્રિપેર કરજો, એટલે ફર્સ્ટ ટાઈમમાં જ તમારા બધા જ ચિપ્સ જે છે એકદમ સરસ એવા બનીને રેડી થશે. તો આ ચિપ્સ આપણા બિલકુલ ફાટશે નહીં, તૂટશે નહીં. તો તેના માટે આપણે અહીં તેને તડકે સૂકવવાના છે. તો બધા ચિપ્સ મેં રેડી કરી લીધા છે આ જ રીતે. હવે પ્લાસ્ટિક લઈ લીધી છે. જો તમારા ઘરમાં તડકો ન આવતો હોય તો તમે પંખા નીચે પણ આ ચિપ્સને સુકાવી શકો છો, અને જો તડકો આવતો હોય તો થોડો તડકો તેને આપજો, જેથી કરીને સ્ટોર કરવામાં તેને વાંધો ના આવે અને લાંબા સમય સુધી આ ચિપ્સ બગડે નહીં. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધા જ ચિપ્સ મેં પ્લાસ્ટિક ઉપર નાખી દીધા છે અને બસ તડકો આવવાની શરૂઆત થઈ ગઈ છે. થોડા ચિપ્સ મેં કર્યા ત્યાં સુધી બીજા સુકાઈ પણ ગયા છે. તો તેને આપણે એક અડધો દિવસ તડકામાં સૂકવી મૂકશું. તો અહીં તડકો પ્રોપર આવી ગયો છે અને સાંજની શૂટિંગ છે આ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધા જ ચિપ્સ સરસ એવા સુકાઈ ગયા છે. અને જો તડકો ઓછો આવતો હોય તો બીજા દિવસે પણ તમે તેને તડકે રાખી શકો છો. તો હવે આ બધા જ સૂકી ગયા છે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે તેને ફ્રાય કરીએ. અહીં હું તમને ફ્રાય કરીને તોડીને પણ બતાવીશ કે કેટલા ક્રિસ્પી બન્યા છે અને દાંત વગરના પણ તેને આરામથી ખાઈ લેશે. તો તળવા માટે મેં અહીં સિંગનું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે અહીં ચિપ્સને તળી લેશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કોઈ પણ નહીં કહે કે આપણે ચોખાના લોટના ચિપ્સ બનાવ્યા છે, બધા એમ જ કહેશે કે આ બટેટાના ચિપ્સ છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરો, વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી તમને મારા આવાવાળા બધા જ વિડીયોઝની નોટિફિકેશન મળી જશે. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ચૂક્યું છે. મેં તેનામાં થોડા એવા ચિપ્સ અંદર એડ કરી મૂક્યા છે તેલમાં અને તમે રિઝલ્ટ જોઈ શકો છો. એકદમ સફેદ સફેદ અને એકદમ બજાર જેવા જ ચિપ્સ ઘરે બનીને રેડી થયા છે. તો તેને આપણે ડીશમાં કાઢી લેશું. એક બેચ હું તમને ફરી પાછું તળીને બતાવીશ. તો ગરમ તેલમાં જ આપણે થોડા એવા ચિપ્સ ઉમેરી દેવાના છે અને થોડું આપણે ચમચાથી દબાવીશું એટલે તમે જોઈ શકો છો તેની સાઇઝથી તે ડબલ થઈ ગયા છે. તો તમે બને ત્યાં સુધી આ ચિપ્સને નાના જ રાખજો. તો ફ્રેન્ડ્સ આપણા ચિપ્સ બનીને બિલકુલ રેડી છે. આપણે તેને ડીશમાં સર્વ કરી દઈશું અને હું તમને અહીં તોડીને પણ બતાવીશ કે કેટલા ક્રિસ્પી બન્યા છે. કોઈ પણ તેને આસાનીથી ખાઈ શકશે. તો ફ્રેન્ડ્સ તમે તેને સ્ટોર કરવા માંગતા હોય તો કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી મૂકજો અને ખાસ થોડો કલાકવાર માટે તેને તડકો આપજો, એટલે આ ચિપ્સ બિલકુલ ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.